સોનાર શબ્દે રે વીરા મારા જોરે એવું મહારાજ કે છે મૂળદાસ સપના મારે સુતારે જનત મેં જોરે હે સંતો આ કાળ છે ને એ કબાડી છે. એક જે આવે છે ને આપણે સાધન સોરાણું હોય, ગાડી સોરાણી હોય ને કબાડીમાં જાય. પછી અહીંયા છે ને બધા સાધનના જે પેર પાડ્યા ને વિકળ શીખો બોલે ને તમે જોવો તો બધું જુદું કરી નાખે. કબાડીમાં ગયો એટલે પૂરું. તો કાળ છે એ કબાડી છે. આ સાધનના એક અંગે ફરતા નહીં રહી. અને અત્યારે આ જોઈન્ટ કર્યા છે ને અવસર છે. અને કબાડી કાળ આવશે ને પછી શી ખબર આ સાધન ક્યાં જશે કઈ ખબર જ નથી. આમ તો વિકળ શીખણ હાથે જુદામ કામે જુદામ ના થઈ આમ જો કાળને કબાડી આવશે ઘરને આંગણે. લઈ લેજો નામ, સંતોના શબ્દે હાલજો. આવું મહારાજ મુરદાસ કહે છે. સપનું છે, આ સપનામાંથી જાગવાનું છે. આપણે વટાવડા છીએ અને એ વાંચના છીએ. વાંચન ખાતે વિલંબે નથી કરવાનો. હે વાંચન ખાતે રહી જઈએ ને તોય પતો લાગશે નહીં કે અહીંથી આપણી વાંચમાં આટલું આપણે કાપી નાખ્યું અંદર. હા હળક બધા એમ કે છોકરો તમારે અત્યારે જુવાન થયા છે ને તમારા ઘરે છોકરા છે તો આ તમારો નિભાડો હજી કાસો છે. તમતારે અમે હવે થોડીક કિંમતને પામ્યા છીએ અને હાલી લઈને જુનાગઢ જાવીએ ને હાલી લઈને દ્વારકા જાવીએ છીએ અને આ બધું તમારા હાટું જ કરવી છીએ. તમારે અત્યારે કંઈ કરવા જેવું નથી. તમે બરાબર કામ કરીને રળવા માંડો. આ તમારે એક બે દીકરીઓ ને એક બે દીકરાના બધો નિભાડો હજુ પાસો છે. આ તમારે હજુ કામ કરવાનું છે એટલે તમારે કોઈ આવું કંઈ કરવાની જરૂર નથી. બહુ ભજનમાં ન જાવું, સત્સંગમાં ન જાવું, એ તો તમારે અમે જાવી છે. એ બધું તમારા હાથમાં આવું કે છે. તમારે કહેશે ને હજુ દવાઈ નહીં, તમારી ઉંમર નાની છે, તમારો નિભાડો કાચો છે તો પછી ચારે એવડાઈ કરશે. અને એવડાઈ એમના ગઢિયા એવી રીતે કઈ જ્યાં હોય ને પછી એમના ગઢિયાનું પાલન કરે ને પાછા એ ગઢિયા થાય. એમને કંઈ કર્યું ન હોય પછી જવાની વેળા થાય શું લઈને થાય બરાબર કાંઈ કરવું. આ તો જાયગા અહીંયાથી હવા, જાયગા અહીંયાથી હવા, સમજા અહીંયાથી હવા. અત્યારે અને આજ અને અત્યારે જ આ વસ્તુની પ્રાપ્તિ કરી અને આપણે આ જીવનને એકદમ શુદ્ધ બનાવવાનું છે. એક આપણા જીવનને સત્સંગી બનાવવાનું છે, કુસંગી નથી બનાવવાનું. સહજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે કેટલો મોટો વિકાસ પામ્યો છે. એમણે કીધું છે કે હે મારા સત્સંગી ભાઈઓ, તમારે સતલોકને, મારા અક્ષરધામને, મારા શબ્દધામને, મારા મોક્ષધામને પામવું હોય તો તમે આ ત્રિકુટી જ્ઞાનને જાણી અને મારા અક્ષરધામની અંદર તમે આવી શકશો. જેથી કરીને તમારે પછી જન્મ અને મરણ રહેતું નથી. તો એ જ વસ્તુ આપણી પાસે આવી છે. અને 100 મહિને જો આપણે આની અંદર રસ ન રાખવી તો આ વિદ્યા પાછી ગુરુ મહારાજના ઘરની છે તો અહીંયા જતી રહે. એટલે નિત્ય યોગાભ્યાસ, નિત્ય જ્ઞાન અને નિત્ય સત્સંગ. જો કે ઓ ભાઈ સારા દાણાવાળા ગામને કે આ ગામની અંદર એવું માનો ને કે 5 તો અધિકારી છે. એક બીજા નંબરની અંદર કોઈ સંતો ગમે ત્યારે આવતા જ રહેશે. બરાબર. અને કોઈ કામ એવા છે કે 100 મહિના શું 12 મહિના વીતી જાય તોય નથી કોઈ સંતો આવતા.
એવડા તો કાગડાની જરૂર છે, અરે હંસની જરૂર ક્યાં હતી? પણ તમારા ઓહ ભાઈ એટલા માટે કહું છું, તમે બધા હંસો છો અને રહેજો, તો જેથી કરી અને પરમહંસો તમારી પાસે આવશે. અને પરમહંસોની સેવા, પરમહંસોનો સત્સંગ, પરમહંસોનું જ્ઞાન જો કે તમારી પાસે છે, પણ સતા લેવાનું છે. અને આવો શુદ્ધ ભાવ હશે તો આપણા ગામને ને આપણા ઘરને અને આપણી કાયારૂપી ઘરને ઉજળું કરવાનું છે. બરાબર. મેં ભજનની રજૂઆત કરી હતી, બરાબર. અને મહેશભાઈએ ઉતારેલું છે કે એના ઘરે હોય રે સતગુરુના વાસા રે ઉજળા રે આંગણા રે. એરી ધીરે સીધી રહેના એક ઘરમાં એ ભક્તિ રે આવી છે જોને રહી ઉભી રે. ભક્તિ આવી ઉભી રીતિ સીધી આળો તો મળી હતી ચારે. જેના ઘરે હોય રે એ સતગુરુજીના જોને વાસા રે ઉજળા રે જેના હોય આંગણા રે. જેના ઘરે સંતોના મુકામ, જેના ઘરે સદગુરુના મુકામ, અને પાછો આપણે એવો ભાવ રાખો હાજર હોય અને આપણે એમના વખાણ કરતા હોય એવું નથી, પણ છતાં એમના માનો ને અધિકારી હોવા છતાં મહેશભાઈ છે કે રવજીભાઈ છે કે અમારે ગોરધનભાઈ છે કે કાંતિભાઈ ગમે તે, હા ઊભા પે કે સેવામાં રહેશે એમાં કોઈ નામ નથી. અને એવી રીતે જ રહેવાનું છે. બરાબર. અમથા નિરાજ મહારાજની શાન છે આપણી, કઈ શું નહીં અરે પણ શેઠે આમ છે અરે શું તો કંઈક શું બરાબર છે, પણ એ તો મને મારી ખબર છે બાકી કઈ શું નહીં, કઈ શું નહીં. તારે ઓલો પરમાત્મા એમ કહેશે કે તું આ શું. અરે એક મુસલમાન હતા ને તે એને દાઢે ને માથે ધોળી ઓલી બાંધે ને મોટરસાઇકલ લઈને જતા હશે, એમાં એક્સિડન્ટ થયો. એ માથે અહીંયા બધે બહુ વાગી, દવાખાને દાખલ કર્યા, પાટા પીંડી આ બધું લાડું બાડું કટાવી નાખ્યું, માથાના વાળે કટાવી નાખ્યા, ટોપી બોપી બધું કટાવી નાખ્યું, પાટા પછી માંજેલા. 2 દી પછી સુધીમાં આવ્યો ને એના બાપુ બેઠેલો અને સામે અરીસો હતો મોટો, એમાં આ જોવે કે પપ્પા મેં વલી હું કે હા તું મેરા વલી કે ना मैं वली नहीं हूँ। अरे अरे मैं ऐसा वली क्या था, मेरे तो टोपी था, दाढ़ी था, मूछ था, वो तो कुछ है नहीं। बराबर मैं वली नहीं हूँ बेटा, तू मेरा वली। टिफिन ले निमला बाय आमा वरी समझो अम्मा ये क्या है बेटा, कि मैं वली हूँ कि हाँ तू मेरा वली है। ना ना मैं वली नहीं हूँ, तो मेरी अम्मा हो ऐसी खबर पड़ती है, मगर मैं वली नहीं हूँ। कि पोतानी घरवाली आई, बोन आया, भाई आया, बताई कि मैं वली नहीं हूँ, मैं वली नहीं। बताई कि तू वली छो। अरे अरे હવે બન્યું એવું 3 દી પછી એક ફકીર દપાયો કે માથે કેસરી સાફો બાંધેલો, ખંભે લીલું કાપડ, ખંભામાં રામસાગર, સૂટી લુંગી પહેરેલી અને અલ્લાહ ખુદા સલામ 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 કરતા હજા આવે અને એમના બાપુને સાંઈ મારે ઓળખે અને ओले ओली रोज जो हो साईं बापू पधारे पधारे, वो सब कहता है कि तुम वली हो, अने मैं कहता हूँ अरीसा में देखता हूँ कि मैं वली नहीं हूँ, तो तुम साईं बाबा क्या कहते हो, मैं वली हूँ। साईं बाबा के ठीक है कि तुम वली नहीं हो,
બીજા બધા તો કહે છે કે તુમ વલી હો, પણ તુમ વલી નહીં હું, मैं फकीर कहता हूँ। अरे तो मैं वली नहीं हूँ तो मैं कौन हूँ कि तू खुदा हो, तुम अल्लाह हो, तू खुदा हो। कहाँ तो बोला नहीं समझो पहले ले अल्लाह खुदा हूँ શું કે હા હવે તમે જો આવા દોસ્તો જ્યાંના ઘરે સદગુરુના હમીરપુરનું દિલ્હીના દરબારમાંથી રજા મળી અને સોના મોરના 4 ઊંટ કરી દીધા અને પોતાની પત્નીની સાથે પોતાના વતનમાં આવે છે। પોતાના ગુરુ મહારાજ છે મોહમ્મદ पैगंबर साहब यहाँ 8 दिन एक फकीर आटा खाता कि मेरी लड़की की शादी करना है, कुछ मदद कीजिए, कल आना। ये अठवाडिया पूछे तो कि हवे तो 8 दिन से शादी ने आपने તમે આવું વચન આપી તેમ થાય क्या कि मेरी पास तो अब फकीर जी कहीं है नहीं, मेरा जूता ले जाओ। ये मोजड़ियों होती नहीं आई थी લીલા લુગડા મેટો મળે ફકીર કે આને કहीं आई બજારે આયલો આવતો તેમાં અમીર ખુશરૂ પોતાની પત્નીને વાત કરે કે તું માને કે ન માને પણ मेरा गुरु की चीज की कोई मुझको सुगंध आती है। अरे अरे क्या फकीर बाबा ने बोला ओ साईं बाबा वो बगल में क्या लेके जाता हो? क्या कुछ नहीं है, मोहम्मद पैगंबर साहब के पास जाता था, मेरी लड़की की शादी करनी है तो 8 दिवस से मैं आटा खाता था, अभी तो कुछ न दिया, सेव पे जूता दिया। इन्हीं पत्नी के जो फकीर बाबा के आ मोजड़ी ना बदले हूँ तुमने શું આપું अरे કે મારે તો શાદી કરવાની હતી, આને આ જોડા આવ્યા છે એટલે બાઈ નાખી દેવાના। એક ઊંટવાળાને કહેતા ફકીરના ઘરે સોનામણનું ઊંટ ઠલવી દો। એ ફકીરના ઘરે સોનામણનું ઊંટ ઠલવી દીધો અને મોજડીઓ ને નમન કરી અને લીલા લુગડામાં લઈ અને બાપજીના ચરણે આવીને કહી દીધી કે બાપુ આ તમે ઊંઘાડા ફરો છો, આ તમારી મોજડી। अच्छा अमीर पधारिए कि मेरे पास आता था एक फकीर, मेरे पास कुछ होता नहीं तो मैंने शेवटे जूते दे दिया। કહેવાનો મતલબ કે અમીર ખુશરૂનું દ્રષ્ટાંત તો ઘણા બધા સંતો આપે છે, પણ એને ગુરુની જે વસ્તુ છે અને વસ્તુ ઉપર એટલી બધી લગની નહીતર એવું થાય ને કે કદાચ આપણે જોડા ભૂલી ગયા હોય તો આપણને એવું થાય પનોતી થઈ। અને બનેલા કિસ્સાની વાત કરું છું, એમના ઘરે દુકાન છે અને જનરલ દુકાન છે, એટલે મારે ભજનના સ્લીપર પહેરવું, ભજનના સ્લીપર મારી વાત કરું, બીજાને શું લેવા કે ભજનના સ્લીપર કેવા હોય તૂટલા ફૂટલા। હા ભજનમાં આપણે જવાનું હોય અમારે તે ગમે અહીંયા કાંઈ નહીં જેને કોઈ અડે જ નહીં કે મારે એવા પહેરી જ જવાનું થયું અને પછી હાલવાનું થયું ને અહીંયાથી 2 રાખ્યું એટલે તમે કે બાપુ કેટલા નંબરના ચંપલ તારો છે? મેં કીધું મારે 10 નંબર હોય તો હાલે, 11 નંબર હોય તો મારા પગ મોટા કે હાઈ ક્લાસ બધાના ચંપલ એ પડે મારે કે મને એ ચંપલ પહેરાય। મેં કીધું આ કે મારા પૂજનમાં કહેવાનો મતલબ તો બરાબર નહીતર તો એમ કે પણ એમને એવું કે ગુરુ મહારાજના શ્રી પર ભલે એટલા પડ્યા રહેવા જો ગુરુ મહારાજ આ તો નિષ્ઠાનું ફળ છે ને નિરાજ હા હરતા ફરતા ધંધો કરતા જાણ ધણીનું ધર્મું નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું। અધર્મ કોઈ દી ન કરવું, ધર્મ દર્શન કરવું જેટલું થાય એટલું। હવે ધર્મ એટલે શું? अरे બરાબર ધર્મ તો દર્શન કરવાનું છે। હે અર્જુન તારો ધર્મ તારે બજાવવાનો છે, બીજો પરાયો ધર્મ કદાચ તને લાભદાયક હોય તો સ્વીકારવાનો નથી। હા કેટલી બધી વાત છે અને વાત એ સાચી છે કે આપણે આપણો ધર્મ બજાવતા હોય જમસેમને આપણને એવો સંગ થાય કે તને ગાડી આપે અને એ ગાડીમાં 200 દારૂની બોટલો લઈને જવાનું છે ખોખા અને તારે અહીંથી જવાનું છે ઠેઠ ધોરાજી બાજુ કે ગમે અહીંયા આપે, એક ફેરો કરીએ એટલે તારા લાખો પલટી થાય। આ ધંધો તારો મૂળ દારૂની બધી બોક્સ ભરેલી છે ને ગાડી તારી ને આ બોક્સ તારે વેચવા જવાનું ને એમાં આટલો તને નફો મળશે હું સમજી શકું છું। અને ઘણા બધા અમારા સાધુ અત્યારે છે
બરાબર એને સાધુ ન કહેવાય, શું કહેવાય તો હું જાણું. અરે અને બનેલા કિસ્સાની વાતો છે અમારે. બરાબર. હવે તો આ જીવન માગવાનું બંધ કર્યું છે મેં અરે મારા. આ જીવન ત્યાં પૂટા પૂટા કરવી નથી, માગવાનો ધંધો છોડી દીધો છે. મારા છોકરા લાઈનમાં છોડી ગયા છે. એવી લાઈન છે. અરે એ કહેવાય પરાણે ઘડીક રોકાવાનું છું અને ઘર ઉગાડ્યા હતા દારૂના બધા ધોકા પડેલા. વાત સીધી કરું છું કે આપણે આપણો ધર્મ શું છે એ સમજવાનો છે. બીજો પરાયો ધર્મ આપણને લાભદાયક હોય તો સ્વીકારવાનો નથી. આપણે આપણો ધર્મ બરાબર. એમાં ગીતાજીમાં કીધું છે જાતિ ધર્મ છે, કુળ ધર્મ છે અને સનાતન ધર્મ તો સૌનો સજાનો છે. હા, એ ચોક્કસ વાત છે, હકીકતની વાત છે. અને એવા બધા પુરાવા છે કે જે મહાપુરુષો થઈ ગયા, મૂળદાસજી મહારાજ હતા, એ શું ધર્મ બજાવતા ખબર છે? આશ્રમો જ હતો એમને, લુહાર હતા પણ સાધુ થઈ ગયા. કે ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા નીકળે અને પછી કૂતરાના રોટલા બનાવે, પોતે પણ જમે ને બીજાને ખવડાવે ને કૂતરા કૂતરા ખાય. અને આ તો પડખે કૂવો હતો ને કૂવામાં અડધી રાતે બઈ પડવા આવી ને પડવા ન દીધી. બાપુ કે મને મરવા દો, આમ છે તેમ છે, કે તને મરવા ન દેવાય. મારી નજર સમક્ષ બે હત્યાઓ થાય છે, એક તો સ્ત્રી હત્યા ને એક તો બાળ હત્યા. જા કે ગામમાં મારું નામ દઈ દીધું તમારે, જે મારું થવું હોય. અને એ દીકરીએ બાપુ મુરદાસ મહાત્માનું નામ દઈ દીધું હતું. અને તેથી એ ગામે ફૂલડાના હાર પહેરાયા છે મને, જોડાના હાર ને ગધાડે પહેર્યા હતા ભાઈ. અરે પણ સંતને એવું કંઈ હોય, કંઈક સન્માનમાં સિદ્ધ સાચા ગણે, કંઈક સન્માનમાં નીત જાણી, અરે કંઈક સન્માનમાં ગાળ્યો ખાવી પડે, કંઈક સન્માનમાં મધુર વાણી, કંઈક સન્માનમાં ભોજન વિતરિતના, કંઈક સન્માનમાં શેકેલી ધાણી, કંઈક સન્માનમાં અંગ તેલ ફૂલેલ ચોળી નવરાવેલી તાતા પાણી. દાસ સવો કહે સર્વના કર્મ સૌ ભોગવે, એમાં આપણી શું લાભ? એટલે સરસ મજાનો આજનો માહોલ, સરસ મજાનો આજનો સત્સંગ, સરસ મજાના આજના ભજન આપણે બધા ભેગા મળીને ખૂબ ખૂબ મોજ કરી. એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સદગુરુ